હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ખેલ સહાયકની જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એના વિશે વાત કરીશું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શું થશે, ફાઇનલ કઈ રીતે ગણશે અને ખાલી જગ્યા કેટલી છે, બરાબર, અને મેરિટમાં કેટલા આવેલા છે એના વિશે આપણે વિડીયોની અંદર વાત કરીશું। હવે આપણે અહીંયા આપણી જે પ્રોપર વેબસાઇટ છે એની પર તો પહોંચી ચૂક્યા છે, ઓફિશિયલ વેબસાઇટ પર, બરાબર। અહીંયા પહોંચી ગયા છે, અહીંયાથી આપણે બધું દેખી શકીએ છીએ। જનરલી તમે પણ દેખી શકો છો કે જે એ છે એની અંદર પ્રોવિઝનલ મેરિટ છે ઓલરેડી જાહેર કરી દેવામાં આવ્યું છે, બરાબર। અને એની જે શાળાવાર જગ્યાઓ છે એ પણ જાહેર કરી દેવામાં। શાળાવાર જગ્યાઓ કેટલી છે મિત્રો? તો શાળાવાર જગ્યાઓ દેખવા જઈએ એટલે કે ખાલી જગ્યા દેખવા જઈએ તો એવરેજ 4,545 સમથિંગ નીકળે છે, બરાબર। જ્યારે મેરિટમાં આવેલા જે વિદ્યાર્થીઓ છે, બરાબર, એ દેખવા જઈએ તો મેરિટની અંદર એટલે કે જેમણે અરજી કરેલી છે એટલે કે 100% લેવાઈ જવાના છે। પણ મિત્રો તમારે લેવા હોય ને તો તમારી ઈચ્છા મુજબની નજીકની શાળા પસંદ કરજો, ક્યાંય દૂર દૂર ભાગી ના જતા, બરાબર, જ્યારે ત્યારે પસંદગી આપવામાં આવે ત્યારે, બરાબર। અને પછી તમારે શું છે, હવે દેખવા જઈએ કે એ કેટલા વિદ્યાર્થી છે તો જે અંદર મેરિટમાં આવેલા છે 1,510 જેટલા સમથિંગ છે, એટલે કે એવરેજ દેખવા જઈએ તો 3,000નો આંકડો એવો છે, બરાબર, કે એ આખો સાઈડ પર જતો રહે છે, બરાબર। એટલા વિદ્યાર્થીઓ, હવે શું થયું અહીંયા સારું કહ્યું છે કે વયમર્યાદા હમણે વધારી છે, એટલે કે 38 વર્ષ કર્યા છે, બરાબર। કેટલા? 38 વર્ષ કર્યા છે। પણ આ વયમર્યાદાને બીજા કેટલાક વિદ્યાર્થી મિત્રો ઉત્સાહી એ થઈને હતાશ થઈને પછી આ ફિલ્ડ છોડી દીધું છે અને બીજા ફિલ્ડમાં લાગી ગયા છે, બરાબર। તો આ થોડું દુઃખની વાત છે। તો છતાંય જે પણ વિદ્યાર્થીઓ આની અંદર આવ્યા છે અને હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રો નજીકની શાળાઓ છે પસંદ કરશે અને સારી એવી, કંઈ નહીં તો છેલ્લે ખેલ સહાયકની જોબ કરાર આધારિત એક્સેપ્ટ કરી લેશે એવું માનું છું। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને કંઈ પણ આના વિશે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો, જવાબ આપવાનો પ્રયત્ન 100% કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત, ફરી મળીશું।